નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમને ખબર જ છે કે લોકસભાની ચૂંટણી 2024ની આવી ગઈ છે। ત્યારે મિત્રો બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ભાજપમાંથી ટિકિટ મળી છે અને કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ મળી છે। મિત્રો બંનેની સભાઓ પણ ચાલુ થઈ ગઈ છે। એક બાજુ રેખાબેનની સભાઓ પણ ચાલુ છે અને જ્ઞાનીબેનની સભાઓ પણ ચાલુ છે। એમાં વાસના સ્થાનિક લોકોએ વિરોધ કરી અને મીટિંગ ના કરવા અંગે અરજી કરી હતી। રેખાબેનને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનાર રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપનો પ્રચાર કરવા આ બાજુ આવવું નહીં એવી અરજી કરી હતી। એવો એક વોટ્સએપમાં વિડીયો ફરી રહ્યો છે, જુઓ આ વિડીયો। ડમી પોસ્ટર બનાવી મેં આ ફેસબુક સાથે જોડાયું, તમારી ફેસબુક ઉપર મેં જોયું કે તો સાચી વાત। અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું। ના ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી અમારે ડેલિકેટ કરશન અમને કોઈ લોન નહીં કરી પણ એ ડર હોય શકે।